નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં અનુક્રમણિકામાંથી પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્ન 8 માર્ક માટે પૂછવામાં આવે છે, જે જોડકા પ્રકારનો હોય છે, જેમાં પાઠનું નામ આપ્યું હોય, તેની સામે સાહિત્ય પ્રકાર આપ્યો હોય અથવા લેખક અથવા કવિનું નામ આપ્યું હોય. આપણે તેમાંથી સાચો જવાબ શોધીને લખવાનો હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આ પાઠ કયા ગ્રંથમાંથી અથવા કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તે પણ પૂછવામાં આવતું હોય છે. લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર આપણને આવડી જાય, કયા ગ્રંથમાંથી આ લેવામાં આવ્યો છે આ પૂછાય ત્યારે આપણને થોડી તકલીફ પડે છે. તો જોઈએ આપણે કઈ રીતે આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ. અહીં આપણે પાઠનું નામ આપ્યું છે, એની સામે છે સાહિત્ય પ્રકાર, લેખકનું નામ અને કયા ગ્રંથમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે એ અહીં આપ્યું છે. આ કુલ 8 માર્ક માટે પૂછવામાં આવે છે. એમાં પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ એમ બંને જોઈએ તો આપણે આ 8 માર્ક માટે પૂછાય છે. ચલો જોઈએ. પહેલો આપણે છે કાવ્ય વૈષ્ણવજન અને એનો સાહિત્ય પ્રકાર છે પદ. કવિનું નામ છે નરસિંહ મહેતા અને નરસિંહ મહેતાના પદોમાંથી આ લેવામાં આવ્યો છે. એવી રીતે બીજો છે રેસનો ઘોડો. નવલિકા છે અને એની લેખિકાનું નામ છે વર્ષા અડાલજા. અને આ જોઈએ તો એ સાહિત્ય પ્રકાર શું છે એનો? નવલિકા. નવલિકા એક સ્વતંત્ર ગ્રંથ છે, નવલકથાનું નાનું સ્વરૂપ એટલે નવલિકા. બીજું છે શીલવંત સાધુને. એનો સાહિત્ય પ્રકાર છે ભજન. કવિનું નામ છે ગંગા સતી અને ગંગા સતીની ભજન ગંગામાંથી આપણો પાઠ લેવામાં આવ્યો છે. પછી છે ભૂલી ગયા પછી. એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. લેખકનું નામ છે રઘુવીર ચૌધરી અને ત્રીજો પુરુષ એમાંથી આપણો પાઠ લેવામાં આવ્યો છે. એવી જ રીતે છે દીકરી, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને એના કવિનું નામ છે અશોક ચાવડા અથવા બેદિલ. ઘણીવાર આ પ્રશ્ન એક વાક્યમાં પણ પૂછાયેલો છે કે અશોક ચાવડાનું ઉપનામ શું છે? તો એનું ઉપનામ શું છે? બેદિલ. પગરવ તળાવમાં એમાંથી લેવામાં આવ્યું છે. એવી જ રીતે નીચે વાયરલ ઇન્ફેક્શન. એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. લેખક છે ગુણવંત શાહ અને મરો ત્યાં સુધી જીવો માંથી લીધું છે. પછી હું એવો ગુજરાતી. એનો સાહિત્ય પ્રકાર છે ગીત અને એના કવિ છે વિનોદ જોશી અને એક સ્વતંત્ર ગીત છે. પછી 8મો પાઠ છત્રી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. એના લેખક છે રતિલાલ બોરીસાગર અને ઓમ હાસ્યમ નામના એમના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. 9મો પાઠ આપણે છે માધવને દીઠો છે ક્યાંય કાવ્ય. એ છે ઉર્મી ગીત. એના કવિ છે હરીન્દ્ર દવે અને એક સ્વતંત્ર કાવ્ય છે. 10મું છે ડાંગ વનો અને. એનો પ્રકાર છે નિબંધ. ક્યારેક મિત્રો અહીંયા નિબંધની જગ્યાએ પ્રવાસ નિબંધ પણ આપ્યો હોય. એના લેખક જે છે એ મહેન્દ્રસિંહ પરમાર અને રખડુના કાગળમાંથી આપણો આ પાઠ લેવામાં આવ્યો છે. 11મો છે શિકારીને કાવ્ય અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. એના કવિ છે કલાપી. આખું નામ છે સુરસિંહ તખ્તસિંહ ગોહિલ અને કલાપીના કેકારવમાંથી આ પાઠ કાવ્ય આપણે લેવામાં આવ્યું છે. એવી જ રીતે 12મો પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાખંડ અને એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, એક સ્વતંત્ર આત્મકથા છે. 13મું છે વતનથી વિદાય થતા. સાહિત્ય પ્રકાર સોનેટ. કવિ છે જયંત પાઠક. આ પણ બધા સ્વતંત્ર કાવ્યો જ છે. 14મો છે જન્મોત્સવ નવલિકા અને એના લેખક છે સુરેશ જોશી. 15મું કાવ્ય બોલીએ ન કાંઈ. સાહિત્ય પ્રકાર ગીત અને કવિ છે રાજેન્દ્ર શાહ. 16મું પાઠ ગતિભંગ લઘુકથા અને લેખક છે મોહનલાલ પટેલ. 17મું દિવસો જુદાઈના જાય છે. સાહિત્ય પ્રકાર ગઝલ અને કવિ છે ગની દહીંવાલા. 18 ભૂખથી ભૂંડી ભીખ. સાહિત્ય પ્રકાર નવલકથા
ખંડ એટલે કે નવલકથાનો એક ભાગ. લેખક છે પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈ એમની પ્રસિદ્ધ એવી નવલકથા છે, એમાંથી આપણો આ પાઠ લીધો છે. 19મું એક બપોરે ઉર્મી કાવ્ય, કવિ છે રાવજી પટેલ. 20મું વિરલ વિભૂતિ, ચરિત્ર નિબંધ અને આત્મા અર્પિત અપૂર્વજી. 21મો ચાંદલિયો, લોકગીત અને લેખક લોકગીત આપણે જાણીએ કે લોકો દ્વારા ગવાયેલું ગીત, એટલે એનો કોઈ કવિ અથવા લેખક નથી, પણ એનો સંગ્રહ છે રઢિયાળી રાતમાંથી. હિમાલયમાં એક સાહસ, પ્રવાસ અથવા પ્રવાસ નિબંધ, આ રીતે પણ આવી શકે. એના લેખક છે જવાહરલાલ નહેરુ, આપણા પ્રથમ વડાપ્રધાન. અને મારી જીવનકથામાંથી આપણો આ પાઠ લેવામાં આવેલો છે. 23મું દુહા, મુક્તક અને હાઈકુ. સાહિત્ય પ્રકાર પણ એ છે, દુહાઓ, મુક્તકો અને હાઈકુ છે. ક્રમ પ્રમાણે અહીંયા રઈસ મણિયાર, બરકત વિરાણી અથવા બરકત અલી વિરાણી, જેનું ઉપનામ છે બેફામ, મુરલી ઠાકોર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને છેલ્લું છે 24મું ઘોડીની સ્વામી ભક્તિ. એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા, લેખક છે જોરાવરસિંહ જાદવ અને લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી આ પાઠ આપણો લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે જો જોઈ લઈએ તો આપણા 8 માર્ક અને ઘણીવાર 8 કરતાં પણ વધારે માર્કનો આ માત્ર અનુક્રમણિકામાંથી આવે છે. તો બસ આજે આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.